बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हेलो फ्रेंड्स, वेलकम टू एसएमबी क्रोशे क्रिएशन्स। आज આપણે મોબાઈલ લેન્યાર્ડ બનાવતા શીખશું। એના માટે આપણે યલો કલરનું યાર્ન યુઝ કરી રહ્યા છે। આ 3 પ્લાય છે, આપણે આને ડબલમાં યુઝ કરશું। ઓકે, આપણાને એક ઓપનેબલ રિંગ જોશે, લેન્યાર્ડ હોલ્ડર જોશે અને 4 mm નો કાંટો યુઝ કરશું। ફર્સ્ટ આપણે સ્લિપ નોટ બનાવશું। અને 2 ચેન્સ, બહુ ટાઈટ નથી રાખવાનું આપણાને। 2 ચેન્સ, 1 અને 2 ચેન્સ થઈ। હવે આ જે સેકન્ડ ચેન છે નીચેથી ફર્સ્ટ ચેન, એમાં આપણે સિંગલ ક્રોશે કરશું। ઓકે, હવે આપણે આને ટર્ન કરશું। હવે यहाँ जो एक लूप છે, આ ફક્ત એક જ વારમાં એવું છે કે જ્યાં ફર્સ્ટ ટાઈમમાં જ કે જ્યાં સિંગલ લૂપ હશે, यहाँ આપણે સિંગલ ક્રોશે કરશું। બહાર નીકાળું અને પછી સિંગલ ક્રોશે, ફરીથી ટર્ન કરશું। હવે જો यहाँ 2 લૂપ છે, એક આ લૂપ અને એક આ લૂપ, હવેથી 2 લૂપ જ આવશે। ફક્ત સ્ટાર્ટિંગમાં એક લૂપ છે, આમાંથી કાંટાને બહાર નીકાળશું અને સિંગલ ક્રોશે, ફરીથી ટર્ન કરશું, ફરીથી આ લૂપમાંથી પાસ કરશું। જો 1 લૂપ અને 2 લૂપ, આ 2 લૂપમાંથી કાંટા ધાગાને પાસ કરશું, બહાર નીકાળશું અને સિંગલ ક્રોशे, ફરીથી यहाँથી પાસ કરશું, धागाने બહાર નીકાળશું અને સિંગલ ક્રોशे, ટર્ન કરશું। यहाँ 2 લૂપ્સ છે, જો એક 1 અને એક 2, આ 2 લૂપમાંથી પાસ કરશું, બહાર નીકાળશું અને સિંગલ ક્રોशे, ફરીથી ટર્ન કરશું। यहाँ 2 લૂપ્સ છે, આથી પાસ કરશું, બહાર નીકાળશું અને સિંગલ ક્રોशे, ટર્ન કરશું। यहाँ 2 લૂપ્સ છે, જો 2 લૂપ્સ છે। ઓકે, ધાગાને બહાર નીકાળશું અને સિંગલ કરશું, ફરીથી ટર્ન કરશું, આમાંથી પાસ કરશું, લૂપમાંથી 2 લૂપમાંથી અને સિંગલ ક્રોશे। આપણાને આને આમ જ બનાવવાનું છે। આ જ મેથડથી આપણાને જેટલી લેન્થ જોવે એટલી લેન્થ આપણે લઈ શકીએ છીએ। ટર્ન કરશું, આ 2 લૂપમાંથી પાસ કરશું, બહુ ટાઈટ ના કરજો ને તો પછી પ્રોબ્લેમ થશે। અહીંયાથી પાસ કરવાને, પાસ કરું, પછી આને અહીંયાથી પાસ કરશું, 2 લૂપ આવ્યા અને સિંગલ કરશું। ઓકે, આ જો આપણી ડિઝાઇન દેખાઈ રહી છે, આપણી પેટર્ન બની રહી છે। ટર્ન કરશું, 2 લૂપમાંથી પાસ કરશું, પછી બહાર નીકાળશું ધાગાને અને यहाँ 2 લૂપ્સ આવ્યા। કેમ કે આપણે ડબલ થ્રેડ યુઝ કરી રહ્યા છે, ડબલ યાર્ન, તો એમ આપણને લાગી રહ્યું છે કે 4 છે પણ આ 2 છે, 2 લૂપ્સ છે અને સિંગલ। ઓકે, આમ જ આપણને આખું તૈયાર કરવાનું છે। ટાઈટ ના થાય એનું ધ્યાન રાખજો। આપણે કરીએ આગળ ને પછી આપણે જોઈએ કે આપણને એન્ડ કેવી રીતે કરવાનું છે। आपने 12 इंचનો તૈયાર કરી નાખો છે। ઓકે, હવે આપણે આને ટર્ન કરશું, આપણને એન્ડ કરવાનું છે। यहाँથી પાસ કરશું અને બહાર નીકાળશું, 2 લૂપ છે અને यहाँ આપણે આને સ્લિપ કરીને સિંગલ કરશું। ઓકે, અને પછી यहाँ અટેચ કરી દેશું, જે ફર્સ્ટ સ્પેસ છે वहाँ અટેચ કરી દેશું। અને એક ચેન લેશું અને ટાઈટ કરી દેશું। ઓકે, ફરીથી એકવાર પાસ કરશું અને यहाँ બહાર નીકાળશું।
સો આ બરાબર ફિક્સ થઈ ગયું. ઓકે, ફરીથી એક ચેન લેશું અને હજી 2 વાર કરશું તાકે બરાબર ફિક્સ થઈ જાય. આમાંથી અને આમાંથી જો સો આપનું આ ફિક્સ થઈ ગયું છે. ઓકે, એક ચેન લેશું 1 ટાઈમ અને આને થોડો લંબો રાખીને કટ કરી લેશું. થોડો લંબો રાખશું અને આને કટ કરી લેશું. ઓકે, હવે अपनाने આને यहाँ अटैच કરવાનું છે. સો આપણે નીડલ થી કરશું. આ જે આપની રિંગ છે આ ઓપનેબલ સાઈડ આ રહી ઓપન થાય છે સાઈડ અને यहाँ મૂકશું અને આપનાને આ પાર્ટને સ્ટિચ કરી નાખવાનું છે. जो ओके, यहाँ अपने एक नॉट ले लेશું અને હવે આ બે ધાગા અને જે બે સાઈડ થી નીકળી રહ્યા છે આને આપણે અંદરની સાઈડ હાઈડ કરી દેશું.